નમસ્કાર સાથીઓ, કેમ છો? આજે આપણે ફરીથી મળ્યા છીએ નવા વિડીયો સાથે. આપણે આજે વાત કરવાના છીએ કે એક્ઝેક્ટ ટ્રાફિક પોલીસનું કામ શું છે. ટ્રાફિક પોલીસ કોઈને પકડી શકે, કોઈને મારી શકે, કોઈને પોલીસ સ્ટેશનમાં લઈ જઈ શકે કે નહીં. તો જો તમે ચેનલમાં નવા છો તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો, જેથી આવા કાયદાના વિડીયો હું મૂકું છું તો તમે જોઈ શકો. તો ચલો શરૂ કરીએ. તો ટ્રાફિક પોલીસનું કામ શું છે? તો ટ્રાફિક પોલીસનું કામ છે ટ્રાફિકનું સંચાલન કરવું. કોઈ વ્યક્તિએ હેલ્મેટ નથી પહેર્યું તો એને દંડ કરવો. કોઈ વ્યક્તિએ સીટ બેલ્ટ નથી પહેર્યો તો એને દંડ કરવો. કોઈ વ્યક્તિ ઓવરલોડમાં જાય છે તો પછી એને દંડ કરો. તો ટ્રાફિક પોલીસનું કામ શું છે તમે સમજી ગયા. ટ્રાફિકનું સંચાલન કરવાનું છે, ટ્રાફિકના જે નિયમો છે એનું પાલન કરાવવાનું છે. તો સૌપ્રથમ હું જનતાને જણાવી દઈશ કે આપણે આપણી ફરજો ખૂબ નિભાવવાની છે. જ્યારે પણ તમે ઘરેથી નીકળો છો ત્યારે જો ગાડી ચલાવતા હોય તો સીટ બેલ્ટ બાંધવાનો છે, બધા ડોક્યુમેન્ટ પણ સાથે રાખવાના છે, અને ટુ વ્હીલર ચલાવો છો તો હેલ્મેટ પણ પહેરવાનું છે. અને તમે આરસી બુક સાથે રાખી શકો છો, લાઇસન્સ રાખી શકો છો, તેમજ ઇન્સ્યોરન્સ, પીયુસી બધું રાખી શકો છો. અને આજે તો ડિજીલોકર કે એમ પરિવહન પણ છે, એમાં પણ તમે સોફ્ટ કોપી રાખી શકો છો. ઘણા લોકો ફોટોઝ રાખે છે મોબાઈલમાં અને પોલીસને બતાવશે તો ભાઈ પોલીસ નહીં ચલાવે, કેમ કે વેરીફાઈ એમ પરિવહન અને ડિજીલોકરમાં જ થશે. એટલે આપણે આપણી સુરક્ષા માટે આપણે ફોલ્ટમાં ન આવીએ એટલા માટે આ ડોક્યુમેન્ટ આપણે સાથે રાખવા ખૂબ જરૂરી છે. પરંતુ વાત આપણે કરીએ છીએ કે ટ્રાફિક પોલીસનું કામ શું છે. ટ્રાફિક પોલીસનું કામ છે ટ્રાફિકનું સંચાલન કરવું. કોઈ વ્યક્તિએ કાયદાનો ભંગ કર્યો છે, એટલે કે હેલ્મેટ, સીટ બેલ્ટ નથી પહેર્યું તો પછી એને દંડ કરવાનો છે. પરંતુ તમે ઘણા એવા વિડીયોઝ યુટ્યુબ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામમાં જોયા હશે કે જેમાં પોલીસ અમુક લોકો સાથે બદતમીજી કરે છે, અમુક લોકોને ધમકાવે છે, ન બોલવાનું બોલે છે અને અભદ્ર ભાષાનો પ્રયોગ કરે છે, ગાળો પણ બોલે છે. તો આ કેટલું યોગ્ય છે એ જ વાત આપણે કરવાના છીએ, અને આપણે શું કરી શકીએ એ પણ આપણે વાત કરવાના છીએ. પોલીસ તમારી સાથે વર્તન કરે છે, તમને બોલે છે, ગાળો બોલે છે, તો તમે એમના વિરુદ્ધમાં પણ એફઆઈઆર કરાવી શકો છો. અને અમુક લોકો મને પૂછતા હોય છે કે સર અમે રસ્તામાં જતા હોઈએ છીએ ત્યારે પોલીસ અમારા બાઇકની કે અમારા ગાડીની ચાવી નીકાળી લે છે. તો ભાઈ આવી કોઈ સત્તા છે જ નહીં. જો પોલીસ આવું કોઈ પણ કૃત્ય કરે છે તો તમારે કંઈ નથી કરવાનું. આજે સોશિયલ મીડિયાનો જમાનો છે, તમારે સીધો એમનો વિડીયોઝ બનાવવાનો છે, એમને પ્રેમથી પૂછવાનું છે કે સર તમે કાયદાનું પાલન કેમ નથી કરતા. કદાચ મારી કોઈ ભૂલ છે, મારી પાસે કોઈ ડોક્યુમેન્ટ નથી, તો તમે જે લીગલ ફોર્માલિટી આવે છે એ કરો. જો ડ્રિંક એન્ડ ડ્રાઈવ કરેલું હશે તો એમાં તમારું વાહન સીઝ પણ થઈ શકે છે. એટલે ક્યારેય ડ્રિંક એન્ડ ડ્રાઈવ ન કરવું જોઈએ. અને હું તો કહું છું ડ્રિંક જ કરવું ન જોઈએ, કેમ કે તમારો પરિવાર પણ જોખમમાં મુકાઈ શકે છે. હવે પોલીસ તમને મારે છે, જુડે છે, ગાળો બોલે છે અને બીજું કોઈ પણ એવી અનલીગલ એક્ટિવિટી કરે છે તો તમે એમના વિરુદ્ધમાં એફઆઈઆર પણ કરી શકો છો. અને કદાચ તમને વધારે ચલણ આપી દીધું હોય તો તમારે પોલીસ સ્ટેશનમાં જવાનું છે. જે ટ્રાફિક પોલીસનું પોલીસ સ્ટેશન આવે છે ત્યાં જઈને જાણ પણ કરવાની છે. તમે કોર્ટમાં પણ જઈ શકો છો. તો હવે આ લોકો જે અભદ્ર ભાષાનો પ્રયોગ કરે છે, મારે છે, ગાળો બોલે છે, એ વેલિડ છે જ નહીં. છતાં આ લોકો બોલે છે તો એમના વિરુદ્ધમાં શું કાર્યવાહી કરી શકાય? તો આઈપીસીની સેક્શન 166 પ્રમાણે કાર્યવાહી થઈ શકે, 166A પ્રમાણે થઈ શકે છે, 201 પ્રમાણે થઈ શકે છે. મારામારી કરે છે તો 323 પ્રમાણે પણ થઈ શકે છે. ઘણી બધી સેક્શનો લાગી શકે છે અને પોલીસ સસ્પેન્ડ પણ થઈ શકે છે. તમને ખબર છે કે ઘણીવાર આવા વિડીયોઝ વાયરલ થાય એટલે પોલીસ તંત્ર છે એ જે પણ અધિકારીની ભૂલ હોય એમને સસ્પેન્ડ કરશે. થોડો સમય આવું ચાલશે અને પાછા એ વ્યક્તિને લઈ લે છે. એટલે પાછું જે પરિસ્થિતિ આપણા દેશમાં હતી એ ચાલુ થઈ જશે. તોડ પાણી છે કે આ રીતે લોકોને હેરાન કરવા, ખોટી રીતે પૈસા પડાવવા, ગાળમ ગાળી, આ બધું ચાલુ થઈ જશે. એટલે આપણે એમના વિરુદ્ધમાં એફઆઈઆર કરવાની છે. જો ખરેખર આપણે સાચા છીએ તો હું ક્યારેય એવું નથી જણાવતો કે તમે ખોટા છો અને સામેની વ્યક્તિ ઉપર આક્ષેપ કરી ખોટી રીતે એફઆઈઆર કરો અને તમે બચો. પરંતુ જો ખરેખર તમે સાચા છો તો હું પણ તમારી સાથે છું અને તમે એફઆઈઆર પણ કરી શકો છો. અને એ વ્યક્તિ ઘણીવાર એવું થાય કે તમે મોબાઈલથી એમનો વિડીયો બનાવો અને તમારો મોબાઈલ તોડી દે છે તો આઈપીસી 427 પણ લાગી શકે છે, કેમ કે તમારી સંપત્તિને એને નુકસાન કર્યું છે. એટલે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. ટ્રાફિક પોલીસનું કામ ફક્ત ટ્રાફિકનું સંચાલન કરવાનું છે. જે લોકો ટ્રાફિકના નિયમોનો ભંગ કરે છે એમને દંડ આપવાનું છે. ક્યારેય ટ્રાફિક પોલીસ કોઈની ધરપકડ ન કરી શકે. ટ્રાફિક પોલીસને આ સત્તા નથી. એટલે જાણી લેજો, આ ખૂબ જ મહત્વનું છે. વિડીયો ગમે તો વિડીયોને શેર પણ કરજો, વિડીયોને લાઇક પણ કરજો અને વધુમાં વધુ ગ્રુપમાં પહોંચે એવો પ્રયત્ન પણ કરજો. મળીશું નવા વિડીયો સાથે, નવી કલમ સાથે, નવી વાત સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.